ડિમ્પલ મેમ અને મારા મિત્રો આજે અમારા ગ્રુપ એક નાટક પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. અમારા નાટકમાં હિતાંશ રાઇટર છે, અંશ રાજુ છે, સંજયભાઈનો દીકરો, અને આ છે આપણા સંજયભાઈ. આ છે પ્રથમ પટેલ જે બન્યા છે ચંદ્રેશભાઈ. આ મહર્ષિ એટલે કે મહારાજ સંજયભાઈની ત્યાં કામ કરે છે. આ છે નીલ, આ બન્યા છે નિલેશભાઈ, એમના પડોશી સંજયભાઈ. આ છે કનિષ, સંજયભાઈના સામે રહે છે મહેશભાઈ. આજના આપણા નાટકનો વિષય છે ગેરસમજણ. આનાથી હાસ્ય તો ખૂબ ઉત્પન્ન થાય, પણ જેના પર વીતે એને ખબર. આ છે આપણા સંજયભાઈ. આમની ત્યાં એક મહારાજ પણ કામ કરે છે. ચાલો જોઈએ આમની ગેરસમજણની કહાની. ચાલો પપ્પા હું સ્કૂલે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા, જય શ્રી કૃષ્ણ. મહારાજ, ઓ મહારાજ, મારી ડાયરી લાવો. ઈ લાવ્યો. હજી કેમ નહીં આવ્યા? ઈ આવ્યો. ઈ આ તમારી ડાયરી. આ તમે દરેક શબ્દ આગળ ઈ કેમ લગાડો છો? ઈ મારી આદત છે. ઈ આદત તો મને ત્રાસ થાય છે. આજથી ઈ બંધ. ઈ ભલે. પાછું ઈ? કોઈ દી નહીં બોલું. ઈ. હા, જો મારે બહાર જવાનું છે, મારો કોટ ઇસ્ત્રી કરાવી લાવો. જાઓ. પણ આપણો ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરે કરી લ્યો. ઈ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈ પાસે માંગી લાવો. જાઓ. ઈ જાઉં છું. પાછું ઈ? કોઈ દી નહીં બોલું. ઈ. હા. એ સંજય, અરે ચંદ્રેશભાઈ, હું તમારા ત્યાં જ આવતો હતો. કેમ મહારાજ, કશું કામ પડ્યું? મને તમારી સ્ત્રી આપો ને. હે, શું બોલે છે? થોડીક વાર માટે તો આપો. લાગે છે તારી ચસકી ગઈ છે. અને હવે લોકો દરરોજ થોડી માંગે છે, એક વાર તો આપો. આ શું બોલે છે? અલા, શું થયું? થયું શું? કેમ મારે છે એને? તારા નોકરને બોલવાનો કશો ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવ્યું છે. લે, તને તો ખબર છે ને મારા પાસે નથી. એટલે મારા ત્યાંથી મંગાવવાની. તું પડોશી શું કામનો? અરે, હવે ભાવ શેના ખાવ છો? તમારા એકલા પાસે જશે કમ? બાજુવાળા મહેશભાઈ થી લઈ આવું. એમને તો પહેલાય આપેલી. હા, જા લઈ આય, કોઈની પણ ચાલશે. આપણને તો કામ પાર પડવું જોઈએ. કેમ ચંદ્રેશ? હરામ ખોરો, પરાયા માણસોની પત્ની માંગો છો, શરમ નથી આવતી? હે? પત્ની? તમે તો કીધું તું. અલ્યા ડોબા, તારી ભલી થાય. શું થયું સંજયભાઈ? ગુમો શેની પાડો છો? મારા ઘરના સંડાસ સુધી તો મારી બૂમોની અવાજ આવે છે. કશું નહીં, કશું નહીં. ઈ તો ગેરસમજણના કારણે થયું હતું. મને તો આ લોકો મારી પત્ની માંગે છે. સંજયભાઈ, તમારા માટે તો પરાઈ સ્ત્રી માં અને બેન સમાન હતી ને. તો આજે આ અને આ મારે પણ સારા અને સંસ્કારી માણસ હતા, તો આ બધું. હાસ તો. પણ મને પણ પહેલા એવું જ લાગ્યું, પણ આજે ખબર નહીં શું અડગ્યું છે. અરે ભાઈ, આ બધું એ ગેરસમજણના કારણે થયું છે. નાટકના આ શરૂઆતમાં તો કીધું હતું. આથી મનોરંજનનો મસાલો તો ખૂબ મળે, પણ જેના પર વીતે છે એમને તો પૂછો. ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર. એ ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો કાબર. આના કરતા તો હે ઈશ્વર દે મરવું, સાલું ગુજરાતીનું પણ ગુજરાતી કરવું. Thank you.